નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ગુજરાતી ફિલ્મોમાં ગોવિંદ ઠાકોરના હુલામણા નામથી જાણીતા એક્ટર રાકેશ પાંડેએ કરેલી તમામ ફિલ્મો વિશે। જો સૌ પ્રથમ તો તમે અમારી ચેનલ પર નવા છો તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન અવશ્ય દબાવજો। મિત્રો, રાકેશ પાંડે જે ગાજીપુર પૂર્વાંચલ એટલે કે ઉત્તર પ્રદેશના રહેવાસી છે અને તેઓએ પોતાનું ફિલ્મી કરિયર ગુજરાતી ફિલ્મોની અંદર બનાવ્યું છે। વર્ષ હતું 2007નું અને આ વર્ષે ફિલ્મ રિલીઝ થઈ સ્નેહના સગપણ, કે જે ફિલ્મના નિર્માતા અને દિગ્દર્શક રાકેશ પાંડે જ હતા। તેમજ આ તેમની પ્રથમ ડેબ્યુ ફિલ્મ હતી, જેમાં એક્ટર, ડિરેક્ટર અને પ્રોડ્યુસર તેઓ જ હતા। તેમજ સાથી ડિરેક્ટર તરીકે હિતુ પટેલ હતા, કે જેઓએ આગળ જતા તેમની સુપરહિટ ફિલ્મો સરહદની પાર, મારી રાતા, ગોવિંદ ઠાકોર રિક્ષાવાળો વગેરે જેવી ફિલ્મોનું ડિરેક્શન કર્યું છે। વાત કરીએ તો આ ફિલ્મના લીડ રોલમાં હિતેન કુમાર અને રૂપા દિવેટિયા હતા, જ્યારે આ ફિલ્મની અંદર પ્રથમ વખત રાકેશ પાંડે એટલે કે ગોવિંદ ઠાકોર જોવા મળ્યા હતા। ત્યારબાદ વર્ષ 2009માં આવેલ ગુજરાતી ફિલ્મ સજની છે દેશમાં વાલમ વિદેશમાં, આ ફિલ્મમાં રાકેશ પાંડેની સાથે આરતી પટેલ, દેવ જોશી વગેરે કલાકારો જોવા મળેલા, જ્યારે હિતુ કનોડિયા એક ગીતમાં મહેમાન કલાકાર તરીકે જોવા મળેલા। તેમજ આ ફિલ્મને રવિ સિન્હાએ ડિરેક્ટ કરેલી અને આ ફિલ્મ પણ સફળ રહેલી। 2 વર્ષ બાદ 27 મે 2011માં તેમની બીજી ગુજરાતી ફિલ્મ રિલીઝ થઈ, જે ફિલ્મ હતી સરહદની પાર, મારી રાતા। અને આ ફિલ્મમાં પણ રાકેશ પાંડેની સાથે હિતુ કનોડિયા એક મહેમાન કલાકાર તરીકે પરંતુ મજબૂત અને લાંબા રોલમાં જોવા મળેલા, જ્યારે આ ફિલ્મમાં રાકેશ પાંડેની સાથે મેકલ મણિરાજ બારોટ, રત્નસિંહ વાઘેલા, શર્મિષ્ઠા મકવાણા, ફિરોઝ ઈરાની વગેરે કલાકારો જોવા મળેલા। તેમજ મહેમાન કલાકાર તરીકે જોગાજી ઠાકોર, હરિ ભરવાડ, કમલેશ બારોટ વગેરે કલાકારો જોવા મળેલા। આ ફિલ્મમાં રાકેશ પાંડે ગોવિંદ ઠાકોરનું પાત્ર ભજવેલું। આ ફિલ્મમાં તેમનું પાત્ર ગોવિંદ ઠાકોર છકડાવાળા તરીકે હતું અને આ ફિલ્મ ગુજરાતની અંદર બ્લોકબસ્ટર થયેલી। 25 અઠવાડિયાથી પણ વધુ આ ફિલ્મ ગુજરાતના થિયેટરોમાં સફળતાપૂર્વક ચાલેલી અને આ ફિલ્મથી રાકેશ પાંડે ગુજરાતમાં રાતોરાત ગોવિંદ ઠાકોર નામથી સ્ટાર બની ગયા અને આ ફિલ્મથી ગુજરાતી ફિલ્મની અંદર તેમનો સિતારો ચમકી ગયો હતો। ત્યારબાદની તેમની ફિલ્મની વાત કરીએ તો તે ફિલ્મ છે રુદિયાની રાણી બોલે બંતાણી। આ ફિલ્મને ગોવિંદભાઈ પટેલે ડિરેક્ટ કરી હતી, તેમજ આ ફિલ્મ 2012ની અંદર રિલીઝ થઈ હતી અને આ ફિલ્મને 2016ની અંદર પણ ફરીથી રિલીઝ કરવામાં આવી હતી। આ ફિલ્મમાં તેમની સાથે પ્રિયંકા નડિયાદવાલા, મહેશ રબારી, કેસ્તો ઇકબાલ વગેરે કલાકારો જોવા મળ્યા હતા। ત્યારબાદ તેમની આગલી ફિલ્મની વાત કરીએ તો તે છે ગોવિંદ ઠાકોર રિક્ષાવાળો। આ ફિલ્મ 2014ની અંદર રિલીઝ થઈ હતી, જેને હિતુ પટેલે ડિરેક્ટ કરી હતી। આ ફિલ્મમાં તેમની સાથે મરજીના દિવાન, જિગ્નેશ બારોટ, રાકેશ પૂજારા, ફિરોઝ ઈરાની, રત્ના રબારી વગેરે કલાકારો જોવા મળ્યા હતા। તેમજ મહેમાન કલાકાર તરીકે પણ કીર્તિદાન ગઢવી, કમલેશ બારોટ, દર્શના વ્યાસ વગેરે કલાકારો જોવા મળ્યા હતા અને આ ફિલ્મ પણ એક સુપરહિટ બ્લોકબસ્ટર ફિલ્મ સાબિત થઈ હતી। ત્યારબાદની તેમની ફિલ્મ છે રાધા તારા નયનોના વાગ્યા તીર। આ ફિલ્મ પણ 2016ની અંદર રિલીઝ થઈ હતી, જેને રાજેશ ચૌરસિયા અને વિજય લિંબાચિયાજીએ ડિરેક્ટ કરી હતી। ત્યારબાદની ફિલ્મ છે રાધા તને લવ કરું કે 2 વીઘા ઘઉં કરું। આ ફિલ્મને મહેશ પંડ્યાએ ડિરેક્ટ કરી હતી અને તેમાં તેમની સાથે કમલેશ બારોટ, મરજીના દિવાન, સન્ની ખત્રી વગેરે કલાકારો જોવા મળ્યા હતા। ત્યારબાદની તેમની ફિલ્મની વાત કરીએ તો રજવાડે છઈએ અમે માંડભેર રહીએ। આ ફિલ્મ 2017ની અંદર રિલીઝ થઈ હતી, જેને ધીરેન રાંતેજા અને હર્ષમુખ પટેલે ડિરેક્ટ કરી હતી અને આ ફિલ્મમાં તેઓ પ્રથમ વખત વિલન તરીકે જોવા મળ્યા હતા, જેમાં વિક્રમ ઠાકોર અને મમતા સોની વગેરે જોવા મળ્યા હતા। ત્યારબાદની ફિલ્મ છે ગોવિંદની જાન રાધા ચાલે જાપાન। આ ફિલ્મ પણ 2017ની અંદર રિલીઝ થઈ હતી અને આ ફિલ્મને વિજય લિંબાચિયા અને અરજાક એટલે કે પપ્પુ નડિયાદવાલાએ ડિરેક્ટ કરી હતી। તેમાં પણ તેમની સાથે રીના સોની, ફિરોઝ ઈરાની વગેરે કલાકારો જોવા મળ્યા હતા। ત્યારબાદની ફિલ્મ છે દીકરા રાખીએ વર્દીની લાજ। આ ફિલ્મને ડી મેવાલે ડિરેક્ટ કરી હતી, તેમજ આ ફિલ્મની અંદર તેમની સાથે અનેક કલાકારો જોવા મળ્યા હતા અને એક મેગા સ્ટારર ફિલ્મ હતી અને આ ફિલ્મ પણ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી અને ચાહકોને ખૂબ જ પસંદ આવી હતી। ત્યારબાદની વાત કરીએ તો ત્યારબાદ તેઓ એક ભોજપુરી ફિલ્મની અંદર જોવા મળ્યા હતા, જે ફિલ્મનું નામ છે વીર અર્જુન।
આ ફિલ્મને નંદકિશોર મહેતાએ ડિરેક્ટ કરી હતી તેમજ મુકેશ પાંડેએ પ્રોડ્યુસ કરી હતી. આ ફિલ્મમાં તેમની સાથે ભોજપુરીના સુપરહિટ ગાયક એવા મુકેશ તિવારી જોવા મળ્યા હતા. ત્યારબાદની વાત કરીએ તો 2022માં તેઓ લવનો ભવાડો નામની ગુજરાતી ફિલ્મમાં જોવા મળ્યા હતા, જેને હિમાંશુ પટેલે ડિરેક્ટ કરી હતી. અને આ ફિલ્મમાં તેમની સાથે જાણીતા લોકગાયક એવા બેચર ઠાકોર, રતન રઘવાણી, જયમિની ત્રિવેદી વગેરે કલાકારો જોવા મળ્યા હતા. વાત કરીએ ત્યારબાદની તેમની ફિલ્મની તો વર્ષ 2025ને દિવાળી ઉપર તેમની ગુજરાતી ફિલ્મ રિલીઝ થવાની છે, એકલો રબારી. આ ફિલ્મમાં લીડ હીરો તરીકે ગોપાલ દેસાઈ જોવા મળે છે, જ્યારે સપોર્ટિંગ હીરો તરીકે રાકેશ પાંડે એટલે કે ગોવિંદ ઠાકોર જોવા મળવાના છે. અને આ ફિલ્મમાં તેઓ એક ક્ષત્રિયના પાત્રમાં જોવા મળવાના છે, જ્યારે ગોપાલ દેસાઈ એક રબારીના પાત્રમાં જોવા મળવાના છે. અને રબારી અને ક્ષત્રિયની દોસ્તી આ ફિલ્મમાં આપણને જોવા મળવાની છે. આ એક ગુજરાતી ફિલ્મ છે જે ગુજરાતી અને મારવાડી ભાષાની અંદર 2025ના દિવાળીની અંદર રિલીઝ થવાની છે. વાત કરીએ આ ફિલ્મના એક્ટરોની તો આ ફિલ્મની અંદર બોલિવૂડના એક જાણીતા વિલન આપણને જોવા મળે છે, સાથે જ બોલિવૂડના બીજા જાણીતા વિલન એવા શિવા રુંદાની જોવા મળે છે, જ્યારે ગુજરાતના એક્ટરોમાં ગોપાલ દેસાઈ અને રાકેશ પાંડેની સાથે જ દેવો, પરેશ ભટ્ટ, યામિની જોશી વગેરે કલાકારો જોવા મળે છે. તેમજ આ ફિલ્મ મૂળ ગુજરાતી ફિલ્મ છે, પણ 3 ભાષાઓમાં રિલીઝ થઈ રહી છે. દિવાળીના તહેવારમાં ગુજરાતી અને મારવાડી ઉપર રિલીઝ થવાની છે, જ્યારે હિન્દીમાં અત્યારે આ ફિલ્મ ઘણા થિયેટરોની અંદર અને અલગ અલગ તારીખે અલગ અલગ થિયેટરોમાં લાગી ચૂકી છે. વાત કરીએ ત્યારબાદની તો વર્ષ 2026ની અંદર તેમની ગુજરાતી ફિલ્મ રિલીઝ થવાની છે, માથા ભારે, કે જે ફિલ્મના પ્રોડ્યુસર ડિરેક્ટર છે હરેશજી પટેલ, ગોવિંદભાઈ પટેલના દીકરા. તેઓ આ ફિલ્મ બનાવી રહ્યા છે. તેમજ ત્યારબાદની વાત કરીએ તો તેમની ભોજપુરી ફિલ્મ આવવાની છે, અને તે ફિલ્મનું નામ છે દબંગઈ. તો કુલ 3 ફિલ્મો તેમની આપણને 2025 અને 2026ની અંદર જોવા મળવાની છે. તો આપને અમારો આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરી અવશ્ય જણાવજો. જય હિન્દ, વંદે માતરમ.